હેલો મિત્રો, કેમ છે બધા? જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો, આજે મારો ફર્સ્ટ વ્લોગ છે. તો તમે બધા ક્યાંથી જુઓ છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આજના સવારના 10 વાગી ગયા છે અને આજે અમારે નવા સોસાયટીમાં મંદિર બનેલું છે. તો ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા છે, તો તેની પૂજા પણ છે. તો આજનો મારો ફર્સ્ટ વ્લોગ છે. તો તમને બધાને સારો લાગે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો અત્યારે હું તૈયાર તો થઈ ગઈ છું, રેડી થઈ ગઈ છું નીચે જવા માટે. બટ હવે જોઉં, બધા અવાજ તો આવી રહ્યો છે પૂજાનો. તો પૂજા શરૂ થાય તરત જ હવે આવી જ રહ્યો છે અવાજ નીચે. તો બસ હવે ચાલુ થાય પછી હું નીચે જાઉં. અને વિડીયો કેવો લાગે, આજનો મારો ફર્સ્ટ વ્લોગ છે. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. 2 વાર હું તમને કહી રહી છું, કારણ કે મારો ફર્સ્ટ મિની વ્લોગ છે. મિની વ્લોગ નહીં, વ્લોગ છે. તો બોલવામાં થોડી એવી ભૂલ થઈ શકે છે, પણ એને ઇગ્નોર કરજો. ચલો મિત્રો, મળીએ નીચે જઈને. હું સોસાયટીમાં હું તમને બતાવું કે કઈ રીતનું મંદિર બન્યું છે અને કઈ રીતનું બધું છે. ફ્રેન્ડ્સ, મમ્મી પણ અહીંયા તૈયાર થઈ રહી છે નીચે આવવા માટે. તો હું જોઉં નીચે બધા આવ્યા હોય ને તૈયાર થઈ ગઈ હવે પૂજાની, તો મમ્મીને હું ફોન કરીને બોલાવી લઈશ. ફ્રેન્ડ્સ, મેં લિફ્ટ બોલાવી લીધી છે, હવે હું નીચે જાઉં છું. અત્યારે હું નીચે જઈ રહી છું. તો ફ્રેન્ડ્સ, નીચે આવી ગઈ છું અને અહીંયા તમે જોઈ શકો છો જમવાની વ્યવસ્થા પણ કરેલી છે. રાત્રે મહાપ્રસાદ છે સોસાયટીમાં, શોભાયાત્રા પણ કાઢવાની છે. અને અહીંયા આગળ આ ગાર્ડન વ્યૂ છે. તો ગાર્ડનમાં તો અત્યારે કોઈ બેઠું નહોતું, બટ અહીંયા આગળ ખુલ્લું હતું તો હું અહીંયા આગળ આવી હતી. અને પૂજા ચાલુ જ હતી, તો પૂજા પણ તમને હું બતાવું. તો પૂજા ચાલુ જ હતી અને બધી રીતે પૂજા કરતા હતા. બધા આવ્યા નહોતા સોસાયટીમાંની, પણ થોડી વાર રહીને બધા આવ્યા હતા. હજુ હાલ સ્ટાર્ટ જ થઈ છે પૂજા. તો ફ્રેન્ડ્સ, હવે પૂજા થઈ ગઈ છે અને હવે સોસાયટીની અંદર શોભાયાત્રા નીકળવાની છે. તો બધા ઊભા થઈને બહાર ગેટ આગળ જઈ રહ્યા છે. તો અહીંયા ફ્રેન્ડ્સ બધાએ ફોટોશૂટ કરાવતા હતા અને ફોટોશૂટ કરાવ્યા પછી તમે પાછળ જોઈ શકો છો કે આ બોર્ડ પર લખેલું પણ છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે સોસાયટીમાં. તો ઘણા બધા સોસાયટીની બહારના પણ આવ્યા હતા. મૂર્તિ જોઈ શકો છો કે અહીંયા આગળ મૂર્તિ લાવી દીધી છે અને ભગવાનની મૂર્તિ એકદમ જ સરસ લાગી રહી છે.
અને હવે મૂર્તિ છે એને લાવી દીધી હતી સોસાયટીની અંદર અને શોભાયાત્રાનો પ્રારંભ કરી દીધો. તો બધાએ ગરબા સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરી દીધો. ફટાકડા પણ ફોડ્યા હતા. અને હવે મિત્રો સોસાયટીમાં મૂર્તિ જે છે ચારે તરફથી પ્રદક્ષિણા કરાવી લીધી હતી. અત્યારે અમે આવી ગયા છીએ ઘરે પાછા. કંઈ બહુ ગરમી લાગતી હતી તો જમવાનું થોડું જમીને પછી ફરી નીચે આવું. હજુ મૂર્તિની સ્થાપના કરી નથી. 4 વાગે છે સ્થાપના. તો જમી પરવાળીને પછી થોડોક આરામ અને મારું વિડીયો અપલોડિંગનું બધું કામ કરીને પછી ફરી નીચે આવીશ. તો મમ્મીને અમે બેવડી ઉપર આવી ગયા છે. ગાઈસ 4 વાગી ગયા છે અને અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે નીચે કે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે બધા આવી જાઓ સોસાયટીમાંથી. તો મમ્મીને અમે ફરી હવે નીચે જઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ આખો દિવસ હવન ચાલ્યો અને યજ્ઞ પણ કરેલો હતો. તો હવન પૂરું થઈ ગયા પછી બધાએ બેઠા હતા અને નારિયેળ 5 વાગે નારિયેળ છે એને હોમી દીધું હતું. પછી આરતી પણ કરી લીધી. અને હવન પૂજાની જે છે પૂર્ણાહુતિ થઈ ગયા પછી બધાને આરતી પણ આપી દીધી. અને તમે યજ્ઞ જોઈ શકો છો કે યજ્ઞ અત્યારે બધા નારિયેળ જે છે પધરાવી દીધા હતા. અને મંદિર હું તમને અંદરથી બતાવું તો આ રીતનું સરસ સજાવેલું હતું મંદિર. અને મૂર્તિ પણ અંદર મૂકેલી છે. તો આજુબાજુ અહીંયા ફૂલ પણ સરસ રીતે રંગોળી કરેલી હતી અને રંગોળી પણ સાથે કરેલી છે. અને મૂર્તિ મૂક્યા પછી મંદિરનો એટલો સરસ લુક આવતો હતો. તમે જોઈ શકો છો કે ભગવાનને મૂક્યા પછી કેટલું સરસ લાગી રહ્યું છે. તો હવે ફ્રેન્ડ્સ હવે અમે જમવા જઈ રહ્યા છીએ કારણ કે સાંજના સમયે મહાપ્રસાદ હતો જમવામાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું અરેન્જમેન્ટ ખૂબ જ સરસ રીતે કરેલું હતું. અને મમ્મી પણ અને હું અને ભાઈ બંને ત્રણેય અમે જમવા જ ગયા હતા નીચે. તો જમવામાં પણ સરસ ખાસી બધી વેરાયટી હતી. વાલનું શાક હતું, ઊંધિયું હતું, પૂરી, બાસુંદી હતી, અલગ અલગ ટાઈપના ભજીયા હતા અને છેલ્લે લાસ્ટમાં આઈસ્ક્રીમ પણ હતો. આ જે અમેરિકન ડ્રાયફ્રૂટ્સનો આઈસ્ક્રીમ હતો. તો ફ્રેન્ડ્સ આઈસ્ક્રીમ ખાઈને પછી અમે મંદિરે ફરી ગયા દર્શન કરવા માટે. તો મંદિરમાં અત્યારે રાતનો લુક પણ હું તમને બતાવું કે લાઇટિંગ કર્યું હતું એટલું સરસ. તો મંદિર જે છે એકદમ જ સરસ લાગી રહ્યું હતું. તો તમને હું અંદરથી પણ બતાવું કે એટલું સરસ જે છે એ લાગી રહ્યું છે મંદિર. અને ફરી અમે જમ્યા પછી પણ દર્શન કરવા ગયા હતા. તો ત્યારે બપોરે બહુ બધી ભીડ હતી એટલે રાતે ફરી દર્શન કરવાની સરસ જોવા આવ્યા કે કેવું મંદિર લાગી રહ્યું છે. તો અંદરથી હું તમને આખું જ બતાવું કે જો આ બાજુ હનુમાન દાદાની મૂર્તિ મૂકી છે અને રાધા કૃષ્ણ પણ છે અને સાઈડમાં ગણપતિ દાદાની મૂર્તિ પણ હતી. અને આ રીતનું ગાર્ડન પણ છે બાજુમાં અને મંદિર છે. તો સોસાયટીનું મંદિર બની ગયું તો એકદમ જ સરસ છે. અને પછી દર્શન કરી લીધા પછી અમે મમ્મી અને બેવ ગાર્ડનમાં થોડીક વાર બેસા. બાજુમાં ગાર્ડન હતું તો જમ્યા પછી બધા જ ગાર્ડનમાં બેસ્યા હતા અને બધા વાતચીતો કરી રહ્યા હતા. તો મંદિર હું તમને આ રીતે બતાવું કેટલું સરસ લાગી રહ્યું છે. તો બસ મિત્રો આજનો વિડીયો આ સુધી. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.